કૃષિ મંત્ર સહિત અનેક ખાતાઓ આપની પાસે પ્રથમ વખત નવી જવાબદારી પછી આવ્યો છું. બાકી તો અનેક વાર મારી આ માતૃભૂમિ છે. માનનીય કૃષ્ણકુમારસિંહજીના પવિત્ર ભાવનગરની ધરતી ઉપર એક પ્રજાવાત્સલ્ય રાજવીની ભૂમિ ઉપર આવતા મને ગૌરવ અનુભવ્યો છે. નવી જવાબદારી સાથે માનનીય પ્રમુખ શ્રી ભારતીય જનતા પાર્ટી કુમારભાઈ, જિલ્લા પ્રમુખ દિગુભા, માનનીય મેયરશ્રી, તમામ સંતવૃંદના તમામ લોકોએ દિવાળી હોવા છતાં પણ આજે સ્વાગત કાર્યક્રમ નારી ચોકડી ખાતે રાખ્યો છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય સુધી રેલી સ્વરૂપે જવાના છે. ત્યારે હું જે કંઈ જોઈએ ભાવનગર પશ્ચિમ મત વિસ્તારના લોકોએ મતદાર બનાવ્યો, ધારાસભ્ય બનાવ્યો, અનેક જવાબદારીઓ મંત્રીની, પ્રમુખની, યુવા મોરચાની મને એ પાર્ટી આપી છે. આજે નવી જવાબદારી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, આપણું દેશનું એક વૈશ્વિક નેતૃત્વ, દેશનું ગૌરવ, માનનીય નડ્ડાજી રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી, માનનીય અમિતભાઈ શાહ આપણું ગૌરવ, માનનીય ગૃહમંત્રી શ્રી, માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્યના ભૂપેન્દ્રભાઈ પટેલ, જગદીશભાઈ વિશ્વકર્મા અને સમગ્ર નેતૃત્વએ મને કૃષિ, ખેડૂત કલ્યાણ, પશુપાલન, મત્સ્યોદ્યોગ અને ગૌસંવર્ધનની મહત્વનું કહી શકાય એવું ખાતું નરેન્દ્રભાઈ જે પ્રકારે ખેડૂતોની કલ્યાણકારી નીતિઓ બનાવીને અમલવારી કરી છે, ખેડૂતોનું જીવન એક નવોદય થાય એના માટેની નીતિઓ બનાવી છે, યોજનાઓ બનાવી છે, એને તળધરતી ઉપર ઉતારવાની પ્રાકૃતિક ખેતીની વાત છે. ત્યાં સુધી એ ઝેર બધાના પેટમાં અનાજ સ્વરૂપે, પશુપાલન કરતા સૌ લોકો કોઈ એવું કરતા હોય તો એ સ્વરૂપે અને શાકભાજી સ્વરૂપે જઈ રહ્યું છે. એટલે જીરો બજેટ ખેતી એ ગુજરાત રાજ્યમાં આધારિત ખેતી થાય અને બધાના પેટમાં શુદ્ધ અનાજ, શાકભાજી જાય, દૂધ જાય, એના પ્રયાસો હું સત્તાથી કરવાનો છું. માનનીય મુખ્યમંત્રી સાહેબના નેતૃત્વમાં અને એમની સૂચનાથી આવું કોઈ કામ કરતા હોય, કોઈ ડુપ્લિકેશન કરતા હોય, ખાતર, બિયારણ અલગ અલગ કંપનીઓ દ્વારા, એ તમામ સારું કરે છે અને નહીં, હું આપના માધ્યમથી ચેતવું છું એ ચેતી જજો. કાયદાના તમે જાપ્તામાં આવી જશો તો છૂટો નહીં, એવો પણ જરૂર પડે નવો કાયદો બનાવીશું અને ભવિષ્યની અંદર કોઈ ન કરે એના પણ પ્રયાસો કરીશું. એટલે મારી આપ સૌ વતી આપણા માધ્યમથી સૌને વિનંતી છે, ગામડાનો ખેડૂત, ગામડાનો ખેતમજૂર, ગામડાનો માણસ, શહેરનો માણસ શહેરમાં પણ આજ એ બધા પોતાનું જીવન તંદુરસ્તીમાં જીવી શકે એના માટે અને ખેડૂત કલ્યાણકારી નીતિઓ, મત્સ્યોદ્યોગના સૌ માછીમારો, પશુપાલકો એમના જીવનનો ઉદય થાય એના માટે મારાથી જે થઈ શકે એ કરવા માટેની મારી તત્પરતા છે. સૌ પાસે સહકાર માંગુ છું. અપેક્ષા છે સકારાત્મક રીતે સૌ સહકાર આપીને આપણા આજે દેશને નવી પ્રગતિની દિશામાં લઈ જઈએ. દિવાળીનું પર્વ હોવા છતાં પણ સૌ આવે એ મારામાં ખૂબ મોટી વસ્તુ છે. મા ખોડિયારના આશીર્વાદ લઈને આવ્યો છું. મા ભગવતી જય જોગણીના આશીર્વાદ, આપ સૌના આશીર્વાદ, જનતાના આશીર્વાદ એ કાયમ બની રહે. સેવાનો ધર્મ એ ક્યારેય ન ચૂકવું એવા આશીર્વાદનું ફળ એ મને મળે, આપ સૌનો સહકાર મળે. સૌને દીપાવલીની ખૂબ ખૂબ શુભકામના, સૌનો આભાર. ભારત માતા જે પુનઃ એકવાર નરેન્દ્રભાઈ, અમિતભાઈ, નડ્ડાજી, ભૂપેન્દ્રભાઈ, માનનીય જગદીશભાઈ વિશ્વકર્મા સૌનો આ જવાબદારી માટે હું સ્વીકાર કરું છું. જનતાને ભરોસો આપું છું, ક્યારેય પાછો પડ્યો નથી. સારા અને સેવાના કામ માટે પાછો પડીશ નહીં. ધન્યવાદ.